હવે આપણે જઈએ પ્રથમ પલ્લામાં. તો સર્વપ્રથમ આપણે 8.5 ઇંચ છે. અપર ચેસ્ટ આપણી 32 છે. તો હાફ ઇંચનું માર્જિન જે વધારાનું માલ ઓલું હતું, જે વધારે આપણે મૂક્યું હતું, એનું લૂઝિંગ આપણે સર્વપ્રથમ કાઢી લઈએ. આ પોઈન્ટથી આ પોઈન્ટ મેળવવાનો છે ફ્રેન્ડ્સ. આમાં આપણે શોલ્ડર કેટલા ઓછા કરવા અથવા કેટલા વધારવા એ કોઈ પણ પ્રકારનો તુક્કો મારવાની જરૂર નથી. ઓટોમેટિક બોડી પ્રમાણે તે એનું શોલ્ડર જ્યાં પ્રમાણે હશે ત્યાં જ આવી જશે. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે અહીંથી આપણે એક ક્રોસ લાઈન દોરવી છે. સમથિંગ અહીંયા 2 થી 2.5 ઇંચ જેટલું માર્જિન અહીંયા આપણે રાખવાનું છે. અને એક સ્ટ્રેટ લાઈન આપણે અહીંયા એક મહત્વની વાત કે આપણે હજી 2 સૂત બસ્ટમાં વધે છે, એ પણ આપણે હજી ઓછું કરવાનું છે. એ આપણે કઈ રીતે કરી શકીએ. આ લાઈનને આ લાઈનને આપણે મેળવી દઈએ. જોઈ લો ફ્રેન્ડ્સ, બરોબર છે. હવે આપણે અહીંયા કટ કરી લઈએ. હવે આપણે આમાં પ્રિન્સેસ શેપ આપી દઈએ. અહીંયા પણ એક આપણે પોઈન્ટ કરી લઈએ કે જે પ્રિન્સેસ કળી જે છે એ આપણે નીકળી શકીએ. આ ડાટ આપણે નવો ક્રિએટ કર્યો હતો, આર્મોલ ડાટ. તે આ ડાટ આપણે ક્લોઝ થઈ ગયું. આ ડાટ આપણે ખોલી નાખ્યું. તો સર્વપ્રથમ આપણે પ્રિન્સેસનો પ્રથમ હિસ્સો જે છે એ કટ કરી લઈએ. આપણે ટક્સ પોઈન્ટ મારી દઈએ. હવે તમને મેં કીધું હતું અગાઉ કે છાપર બસ્ટમાં હજી પણ 2 સૂત વધે છે. તો 2 સૂત આપણે કમ અહીંથી કરવું પડશે ફ્રેન્ડ્સ. અહીંથી ઓછો કરી નાખવો પડશે 2 સૂત. અને ફ્રેન્ચ કરવાની સહાયતાથી આપણે આર્મોલ લાઈન ડ્રો કરીએ. એની અપર ચેસ્ટની લાઈન છે ને ફ્રેન્ડ્સ, આ છે અપર ચેસ્ટની લાઈન. આ છે આપણે અહીંયા એની ચેસ્ટની લાઈન ક્લોઝ કરી નાખવાની છે ફ્રેન્ડ્સ. બરોબર છે ફ્રેન્ડ્સ. ફ્રેન્ચ કરવાની સહાયતાથી જોઈ લો ફ્રેન્ડ્સ. આ ડાટને આપણે ક્લોઝ કરી દઈએ. હવે જે સાઈડનો પલ્લું છે ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટ સેટિંગ કરવા હતું આ સાઈડ પેનલ છે આપણી. હવે ફ્રન્ટ હિસ્સો કેટલો મોટો આપણે રાખીએ છીએ એમાં પણ નક્કી થઈ જશે. આમાં ખરેખર બેક સાઈડ નાની હોય છે, પણ આપણા જે વિસ્તારમાં આપણે જે રહીએ છીએ ત્યાં ગ્રાહક પહેલાં બેક સાઈડની લેન્થ જ માપે છે કે બેક સાઈડમાં કેટલી તમે લેન્થ લીધી છે. એ પ્રમાણે આગળની લંબાઈ વધે છે. એટલે આપણે બેક સાઈડની લંબાઈ મોટી કરવા હાટું આગળ આપણે કેટલું મોટું કરવું તે પણ એક મહત્વનો મુદ્દો હતો આપણે. તો સર્વપ્રથમ આપણે એક
આ પોઈન્ટ અને આ પોઈન્ટને આપણે મેળવી દઈએ. આપણી સાઈડ લાઈન આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે ફ્રન્ટ પેનલ જે છે એને આપણે એક સ્ટ્રેટ લાઈનમાં કન્વર્ટ કરીએ. આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે ફ્રેન્ડ્સ મેળવવાનો છે એક્ઝેક્ટ. આ પોઈન્ટ આમ નથી મેળવવાનો. આ પોઈન્ટ આપણે જે પ્રમાણે સિલાઈ આવશે ફ્રેન્ડ્સ એ પ્રમાણે જ આપણે મેળવવાનો રહેશે. જે પ્રમાણે સિલાઈ આવશે એ જ પ્રમાણે આપણે મેળવવાનું રહેશે. બોડી એકદમ કર્વમાં અહીંથી આવે છે, એકદમ સ્ટ્રેટ નથી આવતું બોડી. આપણે કોઈ પણ પ્રકારે બોડી એકદમ કર્વમાં આવે છે. અરે એની માટે આપણે શું કરવું? તો આપણે જે સાઈડ પલ્લું જે ફ્રેન્ડ્સ હતો જે એક્ઝેક્ટ આવી ગયો તો અહીંયા આપણે સાઈડ પેનલમાં, હવે એ પોઈન્ટને આ પોઈન્ટ આપણે મેળવવાનો છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટને બરોબર છે ફ્રેન્ડ્સ. આપણે એક્ઝેક્ટ આ પોઈન્ટ મળી ગયો છે. એટલે પહેરશે બ્લાઉઝ એટલે એકદમ કર્વમાં ઓટોમેટિક બેસી જશે. જે પ્રમાણે હશે તે પ્રમાણે. અહીંયા પણ આપણે એક નોચ મારી દઈએ. આ આપણું પ્રિન્સેસ કટ કટક થઈ ગયું છે. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે આગળના ગળામાં આપણે કઈ રીતે કરી શકીએ? તો આપણે આગળની ગળાની ચોડાઈ છે 2.5 ઇંચમાં 1 સૂત કમ છે. આપણે સર્વપ્રથમ 2 સૂત આપણે માઇનસ કરવાનું છે. તે આપણે સર્વપ્રથમ કરી લઈએ જે બેક સાઈડમાં આપણે કર્યું હતું. આ આપણને બ્રોડનેસ મળી ગઈ છે ફ્રેન્ડ. હવે પ્રથમ આ આગળનો ડીપ ગળું છે 8 ઇંચનું છે આપણું. 8 ઇંચ હોય અથવા 9 ઇંચ હોય, 9.5 ઇંચ હોય તો પણ ગમે એટલું ગળું હોય તો પણ ચાલશે. આપણે સમથિંગ અત્યારે 8 ઇંચનું ગળું રાખીએ છીએ. અહીંયા આપણે એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરી દઈએ. બરોબર છે ફ્રેન્ડ. હવે એક વસ્તુ સમજવાની છે કે જ્યારે પણ આ ટક્સ મારીએ આપણે એટલે આ જે પફ ક્રિએટ થવાનો છે, પફ ક્રિએટ થશે એટલે આ જે હિસ્સો છે ગળાનો હિસ્સો એ આમ ભાગવાનો છે. એટલે ગળાનો શેપ છે એ તમને અગાઉ બતાવ્યું એ પ્રમાણે એક્ઝેક્ટ યુ શેપ કોઈ પણ પ્રકારે નહીં આવી શકે. એક્ઝેક્ટ આપણે જે ગળું કાપ્યું છે આમ એક્ઝેક્ટ નહીં આવી શકે, એ આવી રીતે આવી છે. બરોબર છે ફ્રેન્ડ્સ. એની માટે બીજું ઉપાય હતો આપણે કે જ્યાં જે ટક્સ માર્યો હતો ફ્રેન્ડ્સ તો એ પણ ટક્સ આપણે આગળ લેવો પડશે. આમાં એક્ઝામ્પલ તરીકે આપણે આ ગળું કરીએ. આમાં આપણે ફ્રેન્ડ્સ 8 ઇંચનું ગળું હોય અથવા 9 ઇંચનું ગળું હોય, 9.5 હોય, 10 ઇંચનું ગળું હોય તો પણ થઈ શકે છે. આમાં શોલ્ડર ઉતરવાનો પ્રોબ્લેમ 99% અથવા 100% પણ નથી રહેતો. આ જે બસ્ટ પોઈન્ટ છે ત્યાંથી તે આપણે આ પોઈન્ટને મેળવવાનો છે. આ પોઈન્ટને
આમાં પણ આપણે અડધો ઇંચનો ટક્સ નવો ક્રિએટ કરવો પડશે. આમાં કેટલા પ્રકારના ટક્સ આવે છે એ તમારો એપિસોડ જોવા મહત્વનું, તમને ઘણું એમાંથી શીખવા મળશે. અહીંયા આપણે 2 સૂત અહીંયા અને 2 સૂત અહીંયા. બરોબર છે ફ્રેન્ડ્સ, આપણે આ ટક્સને આપણે ક્લોઝ કરી દઈએ. અહીંથી આપણે હાફ ઇંચનો ટક્સ લેવાનો છે, અહીંથી 0 કરી નાખવાનો છે. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. આ ફ્રન્ટ સાઈડનું ગળું છે, આ બેક સાઈડનું ગળું છે. હજી આપણે કદાચ મોટું ગળું કરવું હોય તો પણ થઈ શકે છે. આમાં આપણે કરી શકીએ. હજી થોડુંક બ્રોડ કરવું હોય તો પણ થઈ શકે છે. ઘણાને શોલ્ડર નાના ગમતા હોય, ઘણાને શોલ્ડર મોટા ગમતા હોય તો પણ આપણે આમાં કરી શકીએ છીએ. ગળાની બ્રોડનેસ થોડીક મોટી કરી નાખો એટલે શોલ્ડર નાના થઈ જાય છે. આ ડાટને પણ આપણે ક્લોઝ કરી દઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ. હવે એક ડાટ અહીંયા પણ ક્રિએટ કરવો પડે છે, 2 સૂતનો, 2 સૂતનો. હવે એટલું સમજાઈ ગયા, એટલું કમ્પ્લીટ થઈ ગયું ફ્રેન્ડ્સ. હવે એક મહત્વની વસ્તુ એ છે કે આપણે અહીંયા જે ગ્રીપ લાવવાની છે આ કઈ રીતે લાવવી. જો આવી રીતે પલ્લું આપણો બેસવાનો છે, આવી રીતે. આમ જો અહીંયા જે પોઈન્ટ પડે છે ફ્રેન્ડ્સ, અહીંયા જે આમથી આમ જાય છે, અહીંથી આમ જાય છે, અને આ આમથી આમ રાઉન્ડ પડે છે. આપણે અહીંયા ગ્રીપ લાવવા હાટું આપણે શું કરી શકીએ? તો સર્વપ્રથમ આ એક મોટું મહત્વનું સિક્રેટ છે કે સર્વપ્રથમ આપણે આ પોઈન્ટ અને આ પોઈન્ટને અહીંયા મેળવવાનો છે. આ એકદમ સ્ટ્રેટ લાઇનમાં આપણે કન્વર્ટ કરી લઈએ, આ પોઈન્ટ અને આ પોઈન્ટને. અને અહીંયા આપણે એક પોઈન્ટ કરી લઈએ. બરોબર છે ફ્રેન્ડ્સ, જોઈ લો ફ્રેન્ડ્સ. આમાં તમારે પાછળ દોરી પણ ન કરો તો પણ તમારે શોલ્ડર એકદમ જે જગ્યાએ હશે ગ્રીપ એકદમ બેસી રહેશે. એકદમ એટલે એકદમ. તમે કોઈ પણ પ્રકારે આમાં ગળું બ્રોડ કરી શકો છો અથવા લોંગ કરી શકો છો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય, નવું કાંઈ જાણવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. કોઈ પણ તમારું કન્ફ્યુઝન હોય તો અમે દૂર કરી શકીએ અને તમે અમને પ્રોત્સાહિત કરતા રહો. થેન્ક યુ, આભાર જોવા બદલ.